મિત્રો અત્યારે એક મારા ફ્રેન્ડનો ફોન આવ્યો, એટલે ખાસ એવા મારા ફ્રેન્ડનો ફોન આવ્યો જે બિલકુલ મારા દિલની નજીક રહે છે. એવા ફ્રેન્ડનો ફોન આવ્યો કે યાર તમે ક્યાં છો એમ. તો મેં કીધું હું એક એવી જગ્યા પર છું કે ત્યાં જઈને મને સુકૂન મળે છે. મિત્રો, સુકૂન મળવું ને એ સૌથી બેસ્ટ વસ્તુ છે, સૌથી કિંમતી વસ્તુ હું માનું છું. કે યાર સુકૂન છે ને કરોડો રૂપિયા લાખો રૂપિયા બગાડીને પણ આપણા દિલને સુકૂન નથી મળતું, પણ આપણને અમુક એવી જગ્યાએ જઈને પણ ખૂબ જ સુકૂન મળે છે. તો અમુક લોકોને મળીને પણ ખૂબ સુકૂન મળે છે. ત્યારે એવા લોકોને પણ આપણે ના છોડવા જોઈએ, એવા લોકો સાથે રહેવું જોઈએ. તેમજ આવી જગ્યાએ જઈને યાર જો સુકૂન મળતું હોય ને, આવી જગ્યાએ જઈને મિત્રો આપણને સુકૂન મળતું હોય ને, તો એવી જગ્યાએ પણ એન્જોય કરવું જોઈએ, એવી જગ્યાને પણ નિહાળવું જોઈએ મિત્રો આપણે. કેમ કે હું માનું છું ને દોસ્તો કે જીવનમાં આપણે સુકૂન એટલે કે ખુશીથી બેસ્ટ કંઈ છે જ નથી. આ દુનિયામાં બધું જ તમે મેળવી શકો છો, પણ આ ખુશી એવી વસ્તુ છે ને સાહેબ, ખુશી કરોડો રૂપિયાથી પણ નથી મળતી, લાખો રૂપિયાથી પણ ખુશી નથી મળતી. એટલે આવી કોઈક જગ્યાએ જઈને, કોઈક લોકોને મળીને, કોઈક લોકો સાથે વાતો કરીને આપણને જે ખુશી મળે છે ને, એને કોઈનાથી તાકાત નથી રાખો, કોઈ છીનવી શકે ને એવું કામ ના કરતા. કેમ કે યાર હું આ જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ આ સુકૂનને માનું છું. અને યાર જે વ્યક્તિ ખુશ રહે છે ને એનાથી વિશેષ શું હોઈ શકે છે યાર. કદાચ તમારા પાસે ઘણું મોટું પદ હશે, ઘણી બધી વસ્તુઓ હશે, ઘણા બધા લોકો હશે, તમારી પાસે ટીમ હશે ખૂબ મોટી, તમારી પાસે જેટલી જીવન જરૂરિયાત વસ્તુ છે બધી જ હશે, પણ જો તમને ખુશી ના મળે ને મિત્રો, તો એ જિંદગી હું નથી માનતો. પણ જો તમે સુખી ના રહો ને, તો એ બધી જ વસ્તુનો કોઈ જ મતલબ નથી. સાહેબ, જ્યારે આપણને ફ્રીમાં ખુશી મળી રહી ને, તો એ ખુશીને એન્જોય કરી લેવું જોઈએ. મને તો યાર હું સ્પેશિયલ મારા માટે કહું છું કે હું જ્યારે ક્રિકેટ રમું છું ને ત્યારે મને ખૂબ જ ખુશી મળે છે. હું ખૂબ ખુશ થઉં છું. ક્રિકેટ જોઈને પણ મને ખૂબ જ સુકૂન મળે છે, ખૂબ જ ખુશી મળે છે. ત્યારે આવી જગ્યાએ ફરીને અમુક એવા લોકેશનો છે ને ત્યાં ફરીને, હા, વિડીયો પણ બનાવું છું મિત્રો, પણ આવા લોકેશનો પર ફરીને પણ મને ખૂબ ખુશી મળે છે. ત્યારે અમુક મારા જીવનમાં એવા ગણતરીના લોકો છે, ગણ્યા સુણ્યા જ લોકો છે યાર, એટલે કે ગણતરીના જ કદાચ એવા મિત્રો છે, એવા લોકો છે કે જેમની સાથે વાતો કરીને ખૂબ ખુશી મળે છે, ખૂબ સુકૂન મળે છે. ત્યારે એમની સાથે બેસીને, એમની સાથે ફરીને પણ કંઈક અલગ પ્રકારનો અહેસાસ થાય છે. આપણા જીવન આપણું રંગીન બની જાય છે યાર. એટલે આપણા જીવનમાં ખરેખર જો ખૂબ ખુશ રહેવું હોય ને, તો સારા મિત્રોને ક્યારે ના છોડવા, સારા લોકોને આપણા જીવનમાંથી ક્યારે ના કાઢવા, અને આવા લોકેશનોએ પણ જવાનું મન થાય તો ત્યાં પણ ફરો. તમને જે વસ્તુ પસંદ છે ને એની સાથે કોમ્પ્રોમાઇઝ ના કરતા, એને છોડતા ના મિત્રો. એટલે ક્રિકેટ રમવાનો શોખ હોય તો ક્રિકેટ રમો, ખુશી મળતી હોય તો તમને ક્રિકેટ જોવાનો શોખ હોય તો જુઓ. તેવી જ રીતે દોસ્તો, આ જીવનમાં જે તમને ખુશી આપે છે ને, જ્યાં તમને ખુશી મળે છે ને સાહેબ, એ વસ્તુને ક્યારે ઇગ્નોર ના કરતા, એ વસ્તુને ક્યારે ના છોડતા. કેમ કે આ બેસ્ટ જીવન, આ ખૂબ જ સારું જીવન છે ને, એનાથી ઇમ્પોર્ટન્ટ એટલે કે ખુશીથી ઇમ્પોર્ટન્ટ કંઈ જ નથી. ખુશ રહેવા માટે પણ લોકો ઘણી બધી મહેનત કરે છે, ઘણા બધા રૂપિયા બગાડે છે, ઘણું બધું મેળવવું પડે છે, લોકો રાખવા પડે છે પગાર આપીને ખુશ રહેવા માટે. ખુશ થવું ને એ પણ એક કલા છે યાર. ખુશી મળવી ને એ પણ એક નસીબ છે યાર. એટલે ઘણા ઓછા લોકો એવા હશે જેને આવી જગ્યાએ જઈને ખુશી મળે, લોકોને મળીને ખુશી મળે, કંઈક ખાઈને ખુશી મળે, મનપસંદ વસ્તુ જે આપણે ખાવાનું હોય છે ને એ ખાઈને ખુશી મળે, તો કોઈકને જોઈને ખુશી મળે, કોઈકને મળીને ખુશી મળે. આ સુકૂન યાર કંઈક અજીબ વસ્તુ છે. સુકૂન હે ને યાર, એની હું કિંમત, એને અનમોલ ગણું છું યાર.
એટલે સાહેબ આ વિડીયો બનાવવાનો મારો ધ્યેય છે કે યાર એક ફ્રેન્ડનો કોલ આવ્યો, એને મને કીધું કે તમે ક્યાં છો? તો મેં કીધું હું એક એવી જગ્યા પર છું કે જ્યાં મને સુકૂન મળે છે. એટલે મને યાદ આવી ગયું, તો મને એવું થયું કે યાર આને આજે ટોપિક બનાવી દઈએ. હું છે ને મિત્રો, જ્યારે વિડીયો બનાવું છું ત્યારે મને ટોપિક બનાવતા કોઈ વાર નથી લાગતી. હું ગમે તે પ્રકારનો ટોપિક, તમે જે બોલો ને એ પ્રકારનો ટોપિક બનાવીને હું વિડીયો બનાવી શકું છું. એટલે સાહેબ ઘણા લોકોને તો વિડીયો બનાવવા માટે ઘણું બધું વિચારવું પડે છે, ઘણી વખત એનું અભ્યાસ કરવો પડે છે, ઘણું બધું જોવું પડે છે, શબ્દો તૈયાર કરવા પડે છે. પણ આપણને એવું કંઈ નથી. આપણને કુદરતની બક્ષિસ છે, ભગવાને આપેલી દેન છે કે હું જે પણ વિચાર કરું કોઈ પણ પ્રકારનો એ ટોપિક પર ઘણી બધી ચર્ચાઓ કરી જ લઉં છું. તમારું મંતવ્ય જણાવજો મિત્રો કે યાર હું ખરેખર જે ટોપિકો પર ચર્ચા કરું છું મને વિચારવું ક્યારે નથી પડતું. યાર મેં આજ સુધી કોઈ પણ ટોપિક પર વિડીયો બનાવ્યો ને સાહેબ, મેં ક્યારે પણ કોઈ વિચાર્યું નથી કે યાર આ વિડીયો કયા રીતનો રહેશે, શું પ્રકારનો બનાવું, આના ટોપિક પર બનાવું કે પહેલાં ટોપિક પર બનાવું, આજનો ટોપિક શું છે, એ મૂંઝવણમાં હું ક્યારે આવ્યો નથી. એટલે કેમ નથી આવ્યો સાહેબ? કે હું જે મને સુકૂન મળે છે ને એ કામ કરું છું. એટલે મિત્રો હું આ વિડીયો બનાવું છું ને એમાં પણ મને ખૂબ જ સુકૂન મળે છે, ખૂબ જ ખુશી થાય છે. એટલે વિડીયો બનાવીને પણ સુકૂન મળવું ને એ પણ એક અજીબની વાત છે. એટલે હજુ એક ખૂબ જ આ સુકૂનની વાત આવીને અને ખુશીની વાત આવીને સાહેબ, ત્યારે મારા દિમાગમાં એક ખૂબ જ મસ્ત ટોપિક આવી ગયો છે. પણ એ ટોપિક પર આવતીકાલે વિડીયો બનાવીશું, કેમ કે અત્યારે યાર સેમ વિડીયો અત્યારે ને અત્યારે બનાવી દઈશું તો કોઈ વ્યક્તિ સમજે કે આ નરેશભાઈ જે વિડીયો બનાવ્યો ને એનો આ બીજો ભાગ છે, આવું પણ સમજશે. કેમ કે લોકોની સમજણ શક્તિ, એમની યથાશક્તિ એ અલગ અલગ પ્રકારની છે. એટલે આજનું આ સુકૂન બાબતની વાત કરી લઈએ કે સાહેબ ફરીથી કહું છું કે જે વ્યક્તિને તમને મળીને ખુશી થતી હોય, સામેવાળું વ્યક્તિ તમને મળીને ખુશ થતું હોય, એનાથી બેસ્ટ કંઈ નથી. અને જો જે જગ્યાએ જઈને તમને ખુશી મહેસૂસ થતી હોય, દિલથી તમે ખુશ થઈ રહ્યા છો ને, દિલથી તમને સુકૂન મળી રહ્યું છે ને, એનાથી પણ બેસ્ટ કંઈ નથી. આ જીવન છે ને ખૂબ સારું જીવવા માટે આપણા જીવનમાં ખુશી હોવી જરૂરી છે સાહેબ. એટલે ખુશ રહો, મસ્ત રહો, કેમ કે જો તમારી ખુશી કોઈ છીનવી લે છે ને તો તમે કાયમ માટે દુઃખી થશો મિત્રો. એટલે ખુશ રહો, અને તમને મારો વિડીયો ગમતો હોય લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. બાય બાય.